રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટીમાં એક પડાવ કમ્પ્લીટ કર્યો. આપણે શરૂઆત કરી હતી કે જીએસટી અંતર્ગત સમાજમાં 3 પ્રકારના વેપારીઓ. એક એવો વર્ગ કે જે લોકો પાસે જીએસટી નંબર નથી, એક એવો વર્ગ કે જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે, અને એક એવો વર્ગ કે જે લોકો રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે. જે લોકો રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે એનું જો તમે એકાઉન્ટિંગ કરતા હોય અને એમાંય ખાસ કરીને જીએસટી અંતર્ગત કાર્યો કરતા હોય તો જીએસટી સંબંધિત તમારે ટોટલ 10 કાર્યો કરવાના થાય. અને એ 10 કાર્યો કેવી રીતે થાય એ આપણે સમજી ગયા. રિકેપ લઈ અને પછી આગળ વધીએ. તો એમાં સૌથી પહેલા નંબર ઉપર ડિસાઇડ કરો કે પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે કે નહીં. તો એ નક્કી કેવી રીતે કરવું? જો 40 લાખથી ટર્નઓવર વધારે છે, સર્વિસ સેક્ટરમાં 20 લાખથી ટર્નઓવર વધારે છે, જીએસટી નંબર ફરજિયાત. રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હોય, ઓનલાઈન માલનું વેચાણ કરતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા હોય, કેઝ્યુઅલ ડીલર હોય, તો જીએસટી નંબર ફરજિયાત. અને જો તમારું બિઝનેસ મોડલ B2B છે તો સાહેબ પ્રિફરેબલ કે તમે જીએસટી નંબર એપ્લાય કરી દો, કારણ કે તો જ તમે તમારા કસ્ટમરને ટેક્સ ઇનવોઇસ આપી શકો અને તો જ તમારા કસ્ટમરને ખરીદીની અંદર ભરેલો જીએસટી બાદ મળે અને તો જ તમારી પાસેથી માલ લેવાનું પસંદ કરે. તો એ પ્રોસેસ આપણે સમજ્યા છે એની અંદર. તો કે એ પ્રોસેસ આપણે સમજ્યા જીએસટીની અંદર. જે તમારો ફર્સ્ટ ટોપિક હતો કયો હતો કે સાહેબ એલિજિબિલિટી ટેસ્ટ ફોર જીએસટી. રેડી? ડન. ઓકે. ધેન આફ્ટર બીજો મુદ્દો આપણે સમજ્યા કે એપ્લાય જીએસટી નંબર. તો જીએસટી નંબર એપ્લાય કેવી રીતે કરવો? તો એ કેસમાં આપણે સમજ્યા કે ભાઈ રિલેટેડ ડોક્યુમેન્ટ ક્લાયન્ટ પાસેથી લેવાના, બધા ડોક્યુમેન્ટના ફોટા પાડો, કેમ સ્કેનરમાં ચોખ્ખા કરો, ક્રોપ કરો, PDF જેપીજીમાં કન્વર્ટ કરો, એને 100 KB કરતાં નાની ફાઇલમાં સેવ કરવાના છે, રિનેમ કરવાના છે. ધેન આફ્ટર પોર્ટલ ઉપર www.gst.gov.in તમે પોર્ટલ ઓપન કરો. એમાંથી સર્વિસીસમાં, એમાંથી રજિસ્ટ્રેશનમાં, એમાંથી ન્યૂ રજિસ્ટ્રેશનમાં પાર્ટ A કમ્પ્લીટ કરો એટલે TRN નંબર જનરેટ થશે. અને ધેન આફ્ટર પાર્ટ 2 કમ્પ્લીટ કરો એટલે સાહેબ તમારું નંબર એપ્લિકેશનનું કાર્ય પૂરું થઈ જશે. એક વખત તમે નંબર લઈ લો, ધેન આફ્ટર તમારે ત્રીજા નંબર ઉપર બિલ બનાવવાના અને બિલની અંદર જીએસટી ચાર્જ કરવાનો. તો બિલ બનાવતી વખતે જો સેમ સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હશે તો CGST અને SGST ચાર્જ કરવાનો થશે. અધર સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હશે તો IGST ચાર્જ કરવાનો થશે. ઓકે. બિલ પ્રોપર બની ગયું. ધેન આફ્ટર તો કે ચોથું કામ તમારું પરચેઝના બિલ વેરીફાઈ કરો. તો અહીંયા આપણે એ વસ્તુ સમજાય સાહેબ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો એ સૌથી મહત્વની વસ્તુ છે. આખા જીએસટીમાં મોસ્ટ IMP વસ્તુ હોય ને સાહેબ તો પરચેઝની અંદર ભરેલો જીએસટી બાદ લેવો. કારણ કે જીએસટીના દર નોર્મલી તમારા નફાના દર કરતાં પણ વધારે હોય. જો તમે પરચેઝમાં ભરેલો જીએસટી બાદ ન લ્યો તો નુકસાન થવાના ચાન્સીસ રહે. તો પ્રોપર રીતે આપણને બિલ મળેલું હોવું જોઈએ. તો એ ચેક કરો કે આપણને પ્રોપર બિલ મળ્યું છે કે નહીં. એક તો ટેક્સ ઇનવોઇસ હોવું જોઈએ, બીજું આપણો જીએસટી નંબર સાચો હોવો જોઈએ અને એનો જીએસટી નંબર સાચો હોવો જોઈએ. ડન. 5મા નંબરમાં મહિનો પૂરો થઈ ગયો એટલે તમારે જીએસટી કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો ગ્રાહક પાસેથી તમે જે જીએસટી ઉઘરાવો છો એને કહેવાશે આઉટપુટ જીએસટી. ખરીદીની અંદર તમે જે જીએસટી ભરી દીધો છે એને કહેવાશે ઇનપુટ જીએસટી. આઉટપુટ જીએસટીમાંથી ઇનપુટ જીએસટી બાદ કરો એટલે તમને ફાઇનલ જીએસટી મળી જાય. તો એ જે તમે કેલ્ક્યુલેટ કર્યું એને કહેવાય કોમ્પ્યુટેશન ટેબલ. આ આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. હવે કેલ્ક્યુલેટ કરવાની જવાબદારી છે પોર્ટલની. તો આપણે પોર્ટલને હિસાબ દેવો પડશે. તો હિસાબની અંદર પર્ટિક્યુલર મહિનો પૂરો થઈ ગયા પછી 10મી તારીખે તમારે GSTR1 તૈયાર કરવાનું છે. GSTR1 છે એ વેચાણનો ડેટા છે. તો એ વેચાણનો ડેટા તમે પ્રોપર તૈયાર કરો અને એ જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરો. ભાઈ ક્લિયર છે? ડન. GSTR1 તૈયાર થઈ જાય તો અહીંયા આપણે 2 પોતે તૈયાર નથી કરવાનું. તો નેક્સ્ટ કામ આપણું કયું છે? તો કે 7મું કામ છે તમારું ડાઉનલોડ એન્ડ વેરીફાઈ GSTR2. આપણે નથી બનાવવાનું કારણ કે આપણા સપ્લાયરે 1 બનાવ્યું છે, વેચાણનો ડેટા તૈયાર કર્યો છે. તો એના 1 ઉપરથી આપણું 2 ઓટોમેટિક બની જશે. આપણે ખાલી એ ચેક કરવાનું છે કે આપણી ખરેખર જેટલી ખરીદી છે એ બધી જ ખરીદી 2માં રિફ્લેક્ટ થાય છે કે નહીં. જો એમાં નથી થતી તો એનો મતલબ એમ કે તમને ઈ પરચેઝની અંદર ભરેલો જીએસટી બાદ નહીં મળે. માની લો કે ટોટલ 10 બિલ હતા પણ આપણને 2માં દેખાડે છે 8 બિલ. તો એનો મતલબ એમ કે આપણા સપ્લાયરે જ્યારે GSTR1 બનાવ્યું હતું ત્યારે 2 બિલ નથી ચડાવ્યા કાં તો ચડાવવામાં કાંઈ ભૂલ કરી છે. તો આપણા સપ્લાયરને કહેવું પડશે. આપણે એમાં કાંઈ મોડિફિકેશન કરી શકતા નથી. તો સપ્લાયરને જાણ કરો. એ એના 1માં 1 એની અંદર મોડિફાઈ કરશે 11 થી 15 વચ્ચે એટલે આપણા 2ની અંદર એ વસ્તુ આવી જશે. તો નેક્સ્ટ કામ છે કે 2 ડાઉનલોડ કરતા જો તમને એમાં કોઈ ડિફરન્સીસ દેખાય છે તો સપ્લાયરને જાણ કરો અને એને કહો કે ભાઈ તમે આ જે મિસ્ટેક કરેલ છે એ સુધારો. એના 1માં સુધરશે એટલે આપણા 2માં ઓટોમેટિક સુધરશે. હવે જેમ આ પ્રોસેસ થઈ આપણે આપણા સપ્લાયરને કીધું એમ શક્ય છે કે આપણા કસ્ટમર છે એ પણ એનું 2 ડાઉનલોડ કરશે. હવે એનું 2 ઓટોમેટિક બન્યું હશે. આપણે 1 બનાવ્યું છે એના ઉપરથી જો માની લો કે આપણે કંઈક મિસ્ટેક કરી નાખી તો એના 2માં એ ભૂલ દેખાશે.
અને E2 સુધારવા માટે એને ઇન્ટરેસ્ટ છે, કારણ કે એને પણ ખરીદીમાં ભરેલો ટેક્સ. તો આપણા કસ્ટમર આપણને આપણી કોઈ આવી ભૂલ સૂચવે કે ભાઈ તમે 1 ની અંદર આ બિલ ચડાવ્યું નથી અથવા તો ભૂલ કરી નાખી છે, તો આપણે એ ભૂલ શું કરવી પડશે? તો નેક્સ્ટ કામ તમારું આવશે મેક ચેન્જીસ ફોર કસ્ટમર ક્વેરીઝ. અને આટલું થઈ ગયું એટલે સાહેબ હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે લાસ્ટ કામ તમારું, તમને પોર્ટલ જે ટેક્સ કહે છે એ ટેક્સ ભરો અને 3B ફાઇલ કરો. તો આ સાહેબ એક કોમન પ્રોસેસ થઈ ગઈ. ગમે એ પેઢી માટે આ જ પ્રોસેસ હોય, અને પહેલા મહિને આ જ પ્રોસેસ ને બીજા મહિને આ જ પ્રોસેસ. અને મને ખ્યાલ છે કે હવે આ પ્રોસેસ તમારા માઇન્ડમાં પ્રોપરલી સેટ થઈ ગઈ છે, કારણ કે આપણે ઘણી બધી વખત એકને એક વાત હું કરી સાહેબ રિપીટ કરી. રિપીટ એટલા માટે કરું છું કે સાહેબ મને ખબર છે કે પ્રોફેશનલ તમે છો, તો આખો દિવસ તમને તમારા બિઝનેસમાંથી કે નોકરીમાંથી ટાઈમ ન મળતો હોય, તમે કેવી રીતે રીડ કરશો? એના કરતાં બેટર કે ભલે 10-15 દી અહીંયા વધી જાય, પણ અહીંયા જ શું કરો સાહેબ, તમે પ્રોપરલી યાદ રાખીને જાઓ. સિમ્પલ. તો એકદમ ઇઝી પ્રોસેસ. છતાંય સાહેબ ઘણા બધા લોકોએ જીએસટીનો વિરોધ કર્યો. ભાઈ જીએસટી તો બહુ ખરાબ છે ને, જીએસટી તો ગબ્બરસિંહ ટેક્સ છે ને. હા, વિરોધ બે પ્રકારના હોય. એક સાચો વિરોધ હોય, જેન્યુન, અને એક ખોટો વિરોધ હોય. ખોટા વિરોધ હારે આપણે કાંઈ લેવા દેવા નથી, પણ જે સાચો વિરોધ છે એ તો ડિસ્કસ કરવું પડે. સાથે સાથે ગવર્મેન્ટે એ જે બધા પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરવા માટે તેને શું કર્યું એ સમજવું પડે. સિમ્પલ. બે પ્રકારના વિરોધ. બાકી પ્રેક્ટિકલ તમે જુઓ તો સાહેબ ઓપોઝિશનવાળા તો તમે ગમે એટલું સારું કરવાના, એ ખરાબ જ કહેવાના છે. સિમ્પલ વસ્તુ. ડન. પ્લસ તો કે જે સરકાર છે સત્તા પક્ષમાં, જો તમે એના વિરોધી છો તો તમે એ જે કાંઈ સારું કરશે તમને તો એ ખરાબ જ દેખાવાનું છે. પણ બેટર છે કે આપણે જેન્યુન પ્રોબ્લેમ ઉપર વાતચીત કરીએ. હા, કોઈ મને પર્સનલી પૂછે કે તમને જીએસટી કેવો લાગે છે, હું પર્સનલી કહું છું કે મને બહુ સરસ લાગે છે. શું કામ ને? તો કે સાહેબ જ્યારે હું ઓલ્ડ ટેક્સેશન સાથે આને કમ્પેર કરું, અમે સાહેબ વર્ષોથી એકાઉન્ટિંગ કરીએ છીએ, તો બિફોર જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જ. એક્સાઇઝ હતો, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, સીએસટી હતો, એન્ટરટેનમેન્ટ ટેક્સ હતો, લક્ઝરી ટેક્સ હતો, બીસીડી હતી, એસએડી હતી, એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, ઓક્ટ્રોય, આ બધા ટેક્સીસ રદ થયા. એની બદલે કયો ટેક્સ આવ્યો સાહેબ? જીએસટી આવ્યો. તો એ બધા ટેક્સીસ માટે થઈને આ બધી પ્રક્રિયાઓ કરવી પડતી હતી. તમે બિલીવ કરો સાહેબ, અત્યારે આપણે આજે પ્રોસેસ સમજ્યા ને એ ખાલી એકની સમજ્યા, બધા ટેક્સ માટે આ બધી પ્રક્રિયાઓ કરવાની. મતલબ કે સૌથી પહેલાં નક્કી કરો કે નંબર માટે એલિજિબલ છો કે નહીં. તો એક્સાઇઝ માટે પાછી એલિજિબિલિટી ટેસ્ટ અલગ હોય, વેટ માટે પાછી અલગ હોય. 1.5 કરોડથી ટર્નઓવર વધે તો જ એક્સાઇઝ નંબર લેવાનો, અને 20 લાખથી ટર્નઓવર વધે તો જ વેટ માટેનો ટીન નંબર લેવાનો. રાજ્ય બહાર માલનું વેચાણ થતું હોય તો સીએસટી નંબર લેવાનો. તો સાહેબ દરેક ટેક્સના રજિસ્ટ્રેશન નંબર અલગ એપ્લાય કરવાના. એ ઓનલાઈન નહોતા, ઓફલાઈન હતા. તો એવા કેસની અંદર સાહેબ એ લોકો સ્થળ તપાસ માટે આવે જ નહીં ને 6, 8, 10 મહિના લગી તમારો ધંધો ચાલુ થાય જ નહીં. બિઝનેસ કરવો છે સાહેબ, તમને કીડી ઉપડી કે મારે ધંધો કરવો છે, કરી નહોતા શકતા. બીજું કરી નાખો તોય નંબર આવી ગયા તોય હવે બિલ બનાવતી વખતે સાહેબ દરેક બિલમાં તમારે એક્સાઇઝ એડ કરવાનો, દરેક બિલમાં તમારે વેટાઈ એડ કરવાનો. જો રાજ્ય બહાર વેચાણ કર્યું છે તો એક્સાઇઝ અને સીએસટી એડ કરવાનો, સર્વિસ પ્રોવાઈડ કરી છે તો સર્વિસ ટેક્સ એડ કરવાનો. સેમ પ્રોડક્ટ હોય, દરેક ટેક્સના રેટ કેવા હોય, પ્લસ દરેક ટેક્સનું કોમ્પ્યુટેશન ટેબલ અલગ રીતે બને. મતલબ એક સિમિલર ફોર્મેટમાં ન બને, તો તમને દરેક ટેક્સ અલગ રીતે કેલ્ક્યુલેટ કરતા આવડવો જોઈએ. એ દરેક ટેક્સ ભરવાની તારીખો અલગ, દરેક ટેક્સ ભરવાના ચલણ અલગ, દરેક ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પાછા હિસાબો દેવાના, એક્સાઇઝ માટે હિસાબ દેવાનો, વેટ માટે. તો સાહેબ એટલું બધું ક્લેરિકલ વર્ક હતું, એની બદલે એ બધું નીકળી ગયું અને હવે ખાલી શું થઈ ગયું સાહેબ? તો અતિશય ઇઝી થઈ ગયું, અતિશય. ઘણી વખત શું થાય સાહેબ, એક નેગેટિવ માહોલ બનાવવામાં આવે એટલા માટે કે પબ્લિક અવેર નથી. પબ્લિકને શું છે એ ખબર જ નથી. મને યાદ છે સાહેબ 2019ની અંદર ગુજરાતમાં ચૂંટણી હતી, અને એ વખતે રાહુલ ગાંધી વલસાડની અંદર એક ચૂંટણી સભામાં આવ્યા, અને એણે ચૂંટણી સભામાં એવું કીધું કે ભાઈ જીએસટી છે એ ગબ્બરસિંહ ટેક્સ છે. આપણે સમજી કે ભાઈ ઓપોઝિશન વાળા છે તો એ તો બોલે. પછી શું કામ ગબ્બરસિંહ ટેક્સ છે? તો એનું પાછું એક્સપ્લેનેશન આપે છે કે સાહેબ જીએસટીની અંદર વેપારીએ 37 પ્રકારના રિટર્ન ફાઇલ કરવાના થાય. તો કે વેપારી છે, એકાઉન્ટન્ટ નથી કે, તો 37 રિટર્ન ફાઇલ કરવાના. એમાંય તમે કોઈ રિટર્ન ન ફાઇલ કરો તો આમ થઈ જાય તેમ થઈ જાય ને. મતલબ કે પબ્લિકને બીવડાવવાની જ વાત. હવે અહીંયા એક જણો મને કહે કે તો ખોટું હું બોલે છે કે 37 રિટર્ન તો થાય જ છે, અને તમે ગણી શકો છો કે 37 રિટર્ન તો થાય જ છે. 37 કેવી રીતે ગણાવવો જોઈએ? તો કે દર મહિને 3. તો દર મહિને 3 એટલે GSTR1, GSTR2 અને GSTR3, તો 12, 13, 36, અને એક એન્યુઅલ રિટર્ન આવે GSTR9, તો 37 તો થયા. આ તો મને કીધું બરોબર છે ને, 37 રિટર્ન ફાઇલ કરવાના તો માણસ કેવી રીતે કરે? પણ મેં કીધું ભાઈ 37 રિટર્નમાંથી એને દર મહિને ખાલી GSTR1 જ તૈયાર કરવાનું છે. પ્રોસેસ તો તમે સમજી ગયા ને? તમારા સપ્લાયરે 1 તૈયાર કર્યું છે, એના ઉપરથી તમારું 2 ઓટોમેટિક તૈયાર થાય. તમારે થોડો ડેટા દેવાનો છે, અને સાથે સાથે તમારું 3 પણ ઓટોમેટિક તૈયાર થાય. તો તમારે દર મહિને ખાલી કેટલા રિટર્ન ભરવાના? 1 રિટર્ન ભરવાનું. તો 12 મહિનાના 12 રિટર્ન, અને એક એન્યુઅલ રિટર્ન. હવે મજાની વાત એ કે એન્યુઅલ રિટર્ન પણ દર મહિનાના જે 3B તૈયાર થાય ને એના ઉપરથી ઓટોમેટિક તૈયાર થઈ જાય. તો ખાલી 12 રિટર્ન ફાઇલ કરવાના છે, અને એ 12 રિટર્ન તમારે તૈયાર નથી કરવાના. તમે જે એકાઉન્ટિંગ સોફ્ટવેર યુઝ કરશો, પછી ટેલી હોય કે મિરેકલ હોય,
તમે એમાં અકાઉન્ટિંગ લખશો એટલે GSTR1 તમને સોફ્ટવેર બનાવી દેશે. તમારે ખાલી અહીંયાથી ઉપાડવાનો છે અને પોર્ટલ ઉપર અપલોડ કરવાનો છે. જેમ ફેસબુકમાં ફોટો અપલોડ કરો છો એ રીતે. જ્યારે તમે એને ઓલ્ડ ટેક્સેશન સાથે કમ્પેર કરો ત્યારે તમને ખબર પડે કે આ કેવડી મગજમારી હતી. સાહેબ એક્સાઇઝની અંદર અમે 4 રિટર્ન તૈયાર કરતા. કેટલા? 4. પરચેઝ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર અને કોસ્ટ રજિસ્ટર. તમે કહો સાહેબ 4 તો યાદ રહી ગયા. આ તો હજી આગળ સ્ટોક રજિસ્ટરમાં પાછા પેટા 4 આવે. રો મટીરિયલ કેટલું છે, પ્રોસેસમાં કેટલો માલ પડ્યો છે, ફિનિશ ગુડ્સ કેટલું છે અને સ્ક્રેપ કેટલું છે. આટલો ડેટા ખાલી અમારે કોને દેવાનો? એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને. પછી તમે કહો વેટ ડિપાર્ટમેન્ટ, આ વેટમાં અલગથી રિટર્ન ભરવાના સાહેબ. કેટલા? તો કે 3, દર મહિને 3. અને એમાં કોઈ ઓટોમેટેડ રિટર્ન નહોતા. મતલબ કે બધા રિટર્ન અમારે શું કરવા પડે? મેન્યુઅલી તૈયાર કરવા પડે. વેટની અંદર અમારે 3 રિટર્ન આવતા: એનેક્સ્ચર 201A, એનેક્સ્ચર 201B અને એનેક્સ્ચર 201C. તમે કહો નંબર તો યાદ રહી ગયા, પણ આમાં હતું શું? તો કે એનેક્સ્ચર 201A ફોર ધ સેલ્સ ડિટેલ, એનેક્સ્ચર 201B ફોર ધ પરચેઝ ડિટેલ અને એનેક્સ્ચર 201C ફોર ધ ક્લોઝિંગ સ્ટોક ડિટેલ. તો પાછો એક નવો પ્રશ્ન થાય સાહેબ, આ તો ડેટા આપણે ઓલરેડી એક્સાઇઝમાં આપ્યો હતો, તો એ તો રિપીટ થાય ને? હા, 100% રિપીટ થાય. તમે સમજી શકો, એ લોકો સમજી શકતા નહોતા. તો પાછો નવેસરથી ડેટા દેવાનો. એટલે 4 રિટર્ન એક્સાઇઝના, 3 રિટર્ન વેટના, દર મહિને ટોટલ કેટલા થયા? 7. હજી અધૂરું છે. હવે માની લો કે તમે સ્ટેટ બાર માલનું વેચાણ કરો છો તો CST લાગુ પડે. CST ની અંદર 2 રિટર્ન ફાઇલ કરવાના: એપેન્ડિક્સ 1 અને એપેન્ડિક્સ 2. નામ યાદ ન રહે સાહેબ, પેટનું દુખાવું ઉપડી જાય નામ સાંભળીને. હા, એપેન્ડિક્સ 1 ફોર ધ OGS સેલ્સ ડિટેલ અને એપેન્ડિક્સ 2 ફોર ધ OGS પરચેસ ડિટેલ. પાછો નવો પ્રશ્ન સાહેબ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ OGS? આઉટ ઓફ ગુજરાત સ્ટેટ. તો રાજ્ય બહારનું વેચાણ એપેન્ડિક્સ 1 માં દેખાડવાનું, રાજ્ય બહારની ખરીદી એપેન્ડિક્સ 2 માં દેખાડવાની. બિલીવ કરજો, આ ડેટા ઓલરેડી એક્સાઇઝમાં વયો ગયો છે, છતાં અહીંયા શું કરવાનું? તમારે રિપીટ દેવાનો. તો 4 ને 3 7 ને 2 9 અને હજી સર્વિસ ટેક્સ બાકી. તો સર્વિસ ટેક્સના 2 રિટર્ન આવે: ઇન્કમ એનેક્સ્ચર અને એક્સપેન્સ એનેક્સ્ચર. એટલે 9 ને 2 ટોટલ કેટલા થઈ ગયા? 11 રિટર્ન સાહેબ દર મહિને ફાઇલ કરતા. એટલે વર્ષના તમે ગણો ને તો ટોટલ 132 રિટર્ન થાય. અને આ તો હજી મેં મંથલી રિટર્નની વાત કરી. ક્વાર્ટરલી રિટર્ન અને એન્યુઅલ રિટર્ન એડ કરો ને એટલે 163 રિટર્ન થાય. અને એ 163 રિટર્ન અમારે મેન્યુઅલી બનાવવાના. એ બધી મગજમારી વહી ગઈ. એની બદલે હવે ખાલી કેટલા રિટર્ન થઈ ગયા? 12 જ રિટર્ન. બાકીના તો ઓટોમેટેડ છે. અને 12માં મજાની વાત તો એ છે કે જો સોફ્ટવેરમાં એકાઉન્ટિંગ કરો છો તો એ 12 કેવા થઈ જાય છે. તો સાહેબ આ હેલું થયું કે અઘરું થયું? આ હેલું થયું સાહેબ, પણ પબ્લિકને ખબર જ નથી. તો આ તકલીફ છે સાહેબ, તમે સમજો. તો સાહેબ જોઈએ એમ કે ગબ્બરસિંહ ટેક્સના 37 રિટર્ન, તો વાત ભાઈ તારી સાચી છે, પણ તું આઈ એ કહેતો જા કે ઓલ્ડ ટેક્સેશનમાં કેટલા હતા. તો લોકો કમ્પેર કરે ને પછી સમજે કે ટૂંકમાં બરોબર થાય છે કે નહીં. તો આ જે વિરોધ હતો ને સાહેબ, એ તો તથ્યહીન હતો. પણ હા, અમુક જગ્યાએ લોકોએ વિરોધ કર્યો જે દમવાળો વિરોધ હતો. હા, નાના રિટેલરોએ સાહેબ આ સિસ્ટમનો વિરોધ કર્યો. એ કે સાહેબ અમારાથી નહીં થાય, હમસે ના હો પાએગા. હા, મોદી કે સાહેબ તું સમજતા નથી કે તમે કોઈ કે કેટલું હેલું કરી નાખ્યું કે એ કે બધી વાત સાચી કે અમે હેલું કર્યું તો અમે ક્યાં પહેલાં કોઈ ટેક્સ ભરતા કે અમે તો 2 નંબરનું ભરતા. એ કે તમે ગમે એટલું અઘરું કરો, અમારે કરવું જ નહોતું નહીં કે. હા, પૈણી તો તકલીફ નહીં કે અમારે વાંઢું જ રહેવું છે કે. હા રેડી. તો કે અમે પહેલાં ક્યાં કરતા, તમે 10 રાખો કે 20 રાખો કે 100 રાખો, અમને શું ફેર પડે કે. હા, અમે પહેલાં નહોતા કરતા, હજી નહીં કરી કે. પણ એ કે હેલું થઈ ગયું, હું કામ નથી કરવું? તો કે અમારાથી નહીં થાય કે. એ બધા આંદોલન કર્યું. અને માની લો આવું એક સ્ટોરી ટેલિંગ કરવું, તમે એવી વાત ન સમજતા કે આ બધું આવું રિયલમાં થયું હતું, તમે સમજી ગયા. પણ માની લો કે એક વિઝ્યુલાઇઝેશન, એટલે તમને યાદ રહે ટૂંકમાં. તો માની લો કે રામલીલા મેદાનમાં એ બધા રિટેલરો નાના નાના હતા, શું થઈ ગયા? ભેગા થઈ ગયા કે અમારી માંગે પૂરી કરો. હા, મોદીએ જોયું કે ભાઈ નાના રિટેલરો છે અને કરોડોની સંખ્યામાં. હા, અહીંયા મજાની વાત એ છે કે ટોટલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં આનો ભાગ છે ને એ 75 થી 80% છે. મતલબ કે સાહેબ આ લોકોને તમારે એન્ટરટેઇન તો કરવા જ પડે. તમે આને ઇગ્નોર ન કરી શકો, કારણ કે આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સમજ્યા તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એ પિરામિડ સિસ્ટમ છે. તો સૌથી ઉપર ઉત્પાદકો છે જે જૂજ સંખ્યામાં છે, એની પછી તો કે ડિસ્ટ્રીબ્યુટર આવે, એના પછી હોલસેલર આવે અને એના પછી રિટેલર આવે. તો ટોટલ જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એમાં 75 થી 80% ભાગ છે એ કોનો છે સાહેબ? એ રિટેલરોનો છે. સિમ્પલ. એ લોકો વિરોધ કરે તો તમારે એને સાંભળવા તો પડશે, એને કન્વિન્સ તો કરવા પડશે. અને જો એના ખરેખર કોઈ પ્રોબ્લેમ છે, ઇસ્યુ છે, તો એ સોર્ટ આઉટ પણ કરવા પડશે. તો આ રામલીલામાં બધા ભેગા થયા. અહીંયા બાપુએ સ્ટેજ નાખ્યું રામલીલાની અંદર અને સ્ટેજ ઉપર 3 જણા ચડ્યા સાહેબ: રામ, લક્ષ્મણ ને હનુમાન. તમે સમજી ગયા? ડન. મોદી સાહેબ આવ્યા, અમિત શાહ આવ્યા અને યોગીજી આવ્યા. હા, ડન. અને પાછળ બોર્ડ માર્યું સબકા સાથ સબકા વિકાસ. હા, ઓલો અમિત શાહ મોદીની સામું જોવે એ કે તમે ખાલી છૂટ આપો કે તો હમણાં બધાને રેડી કરી દઉં કે. હા, મોદી કે ભાઈ વાત સાંભળશે અને જેન્યુન જે પ્રોબ્લેમ હશે ને એ આપણે સોલ્વ પણ કરશું. હા, વાઈડાઈ કરશે તો પછી તમે 2 જણા બેઠા હો, પણ વાત તો શું કરવી પડશે? સાંભળવી પડશે. હા, તો કે વાંધો નહીં કે કરો ચાલુ એ કે. હા, ડન. તો એક જણો ઊભો થયો એ કે ભાઈ મારે તકલીફ છે. બોલો સાહેબ કે શું તકલીફ છે? હા, એ કે તમે એમ કહો કે GST ની અંદર કે બિલ બનાવવાના એ કે. તો એ કે અમારે તો એ કે બધા ટ્રાન્ઝેક્શન્સના બિલ બને એવું પોસિબલ જ
નથી કે હા સાહેબ કે અમારો તો ઉઠક બેઠક વાળો ધંધો હાન પડે 500 જણા આવતા હોય ને રૂપિયાની 2 રૂપિયાની વસ્તુ અમે વેચતા હોય કે હવે કોઈ છોકરો આવ્યો હોય કે 2 રૂપિયાની પીપલ આપો હોય તે હા હાથમાં ચડી પકડી હોય કાં તો ઢીલી હોય હા રેડી હા એક હાથમાં તમે એને પીપર આપો 2 રૂપિયા દે હવે એને બિલ ક્યાં દેવું તમારે તમે સમજી ગયા છો કે હા બીજું શેડા લબડતા હોય તમે સમજો વાતને પણ લુએ નહીં કાં તો કે એક હાથમાં પીપર એક હાથમાં ચડી છે હા એ કે ઇજ્જત બચાવી કે સાહેબ શેડા લબડતા રાખવા છે હવે સાહેબ આ શેડાડાને તમારે શું કરવાનું તો કે 2 રૂપિયાની પીપર આપવાની એની હારે તમારે બિલ બનાવવાનું એ બિલની અંદર તમારે પાછો CGST SGST એડ કરવાનો તો એ કે સાહેબ અમારાથી નહીં થાય કે સાહેબ નહીં થાય કે હા એ કે રૂપિયાનું શેમ્પૂનું પાઉચ લેવા આવ્યા હોય કે 5 રૂપિયાનું બિસ્કીટનું પડીકું લેવા આવ્યા હોય કે હવે એને ક્યાં બિલ દેવું સાહેબ કે પોસિબલ જ નથી કે ઉઠક બેઠકમાં થાકી જાય કે હા વાત બરોબર છે કે ખોટી છે વાત બરોબર છે તો મોદી સાહેબ કે ઓકે તમારા પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરી 200 રૂપિયાની વસ્તુ વેચો ને પછી બિલ બનાવજો હો ને ડન સાહેબ એ નહીં થાય કે એ નહીં થાય હા ઓલો અમિત શાહ મોદીને ઠોહા મારે વ્યવસ્થિત રીતે હા એ કે હું જાવી કે નહીં કેમ 200 રૂપિયામાં હું કામ નહીં થાય કે સાહેબ તમે સમજો કે હાંજ પડી કે 500 જણા આવે 300 રૂપિયા તો 300 જણા તો એવો હોય કે જે 200 રૂપિયાથી વધારેનું શું થઈ જતા હોય એ કે એક શેમ્પૂની બોટલ લીધી ને 2 હાબુ લીધા ને ખાખરાનું પડીકું લીધું ત્યાં બહો થઈ જાય હવે કોઈ બહોની કિંમત નથી કે તો સાહેબ કે નો થાય કે એ કે ઓકે કે જો થાય તો 200 રૂપિયાનું બિલ બનાવજો કે નો થાય તો જવા દો કે આખા દીનું એક બનાવજો સમજાણું આખા દીનું એક બનાવજો કે હા આખા દીમાં માની લો ટોટલ વકરો કર્યો 14,440 રૂપિયાનો તો 14,440 નું શું કરવાનું તમારે એક બિલ બનાવી નાખવાનું હો ને ડન એ નહીં થાય કે હા પછી મોદીએ અમિત શાહની સામે જોયું કે જા ભાઈ અને સમજાવી કે થોડુંક હા એટલે અમિત શાહ ગયો પછી એને લઈ ગયો કે હાલ તો આમ પાછળ કે ડન પછી અહીંયા પાછળ એક રૂમ બનાવ્યો છે હા એ રૂમમાં 2 જણા ગયા થોડીક વાર પછી 2 જણા ભાઈબંધ થઈને બહાર નીકળ્યા હા ડન આ સીન ક્યાંક જોયેલો એવું તો લાગે તમને હે રેડી ક્યાં જોયેલો શિવાજી ધ બોસ ડન હે રેડી તો ઇઝી સિસ્ટમ હા વિઝ્યુલાઇઝેશનની તાકાત જ અલગ છે તો મજાની વસ્તુ છે આ 2 જણા આવ્યા ટૂંકમાં ને પછી ઓલો નિરાતે બેસી ગયો ટૂંકમાં મોદી સામું જોયું કે ડન એટલે ભાઈ મોદી અમિત શાહની સામું જોયું કે ભાઈ તે કર્યું હું કે આ માની ગયો કે હા અમિત શાહ કે એ નહીં કહું કે હા એ કે કહેતો ખરી કે એને એમાં એવું થયું કે અમે ગયા કે અંદર રૂમમાં પછી મેં એને એમ કીધું કે તારે નો બનાવવું હોય તો નો બનાવતો પણ આ ગામ વચારે બોલમાં અહીંયા તમે એમ ન માનતા કે મારામારી કરી છે હા રેડી હા એ કે આ ગામ વચારે બોલમાં એ કે નહીં તો તારા હિસાબે બાકીના બધા શું થાય બગડશે અને છતાંય જો તારે વાયડાઈ કરવી જ હોય તો હજી અમારી પાસે ત્રીજો જણો છે જ હા એને મોકલશું વ્યવસ્થિત રીતે તો શું કરવું ના ના કે બરોબર છે કે મારું થઈ ગયું નહીં કે બીજા તેલ લેવા ગયા કે હા રેડી તો મૂળ વાત છે સાહેબ અગેન નિયમ એવો છે કે 200 રૂપિયા પછી બિલ બનાવવાનું છે એ નો બનાવો તો આખા દિવસનું એક બનાવો તો ચાલે પણ અહીંયા મજાની વાત કે સાહેબ મોટા ભાગના રિટેલરો એ એક બિલ પણ બનાવતા નથી એ તથ્ય છે એટલે ખરેખર નિયમને એ લોકો અવગણે છે પણ અહીંયા સરકાર પણ આંખ આડા કાન કરે છે શું કામ ને તો કે એના તોડ એણે આગળ કાઢી લીધા છે ભાઈ સમજી ગયા સરકારને તો ટેક્સથી મતલબ છે એને હિસાબથી મતલબ છે તો એના માટે શું છે એ તો આપણે આગળ સમજશું પણ આ પ્રોબ્લેમ એને શું કરી દીધો સોલ્વ કરી દીધો એ કે હાલો ડન તો કે સાહેબ ડન કે હવે એ કે કોઈ તકલીફ હોય તો બોલો નહીંતર અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ તો પાછો એક જણો પૂછ્યું કે સાહેબ મારે પ્રોબ્લેમ છે હા બોલ ભાઈ શું તકલીફ છે કે તમે તો કીધું કે એક બિલ બનાવવું પણ કે સાહેબ અમે આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રોડક્ટ વેચતા હોય એમાં અમુક પ્રોડક્ટ 0% જાય ને અમુક પ્રોડક્ટ 5% જાય ને અમુક 18% જાય તો એ કે સાહેબ અલગ અલગ રેટ અમને યાદ નો રહીએ ને કે હજારો આઈટમ લઈને બેઠા હોય કે તો કોઈ એક વ્યક્તિ આવ્યું ધારો કે અડદની દાળ આપો ને ખાખરાનું પડીકું આપો ને સાબુ આપો ને શેમ્પુ આપો ને બિલીવ કરજો આ બધી આઈટમ કેવી છે અલગ અલગ રેટવાળી છે તો કે એવી તો આખા દિવસ દરમિયાન કેટલી બધી આઈટમ વેચી હોય તો ભલે એક બિલ પણ ટૂંકમાં એમાં પ્રોડક્ટ વાઇઝ રેટ સેટ કરવાની એમાઉન્ટ સેટ કરવી ને સાહેબ એ પ્રેક્ટિકલી મેથેમેટિક અમારા માટે પોસિબલ નથી કે આટલા બધા રેટ યાદ નો રહે સાહેબ કે આ નહીં થાય અમારાથી હમસે ના હો પાએગા હા મોદી કે કાંઈ વાંધો નહીં ભાઈ તને 1% યાદ રહે કે હે તો કે હા 1% યાદ રહે કે કયો એ કે 1% યાદ રહે તો કે આ 1% તો યાદ રહી ગયો ને 1% કે હા રેડી તો કે જે ટોટલ વેચાણ થાય ને જે ટોટલ વેચાણ થાય ને એના ઉપર 1% ટેક્સ ભરી દેજે ભાઈ સમજાય છે જે ટોટલ વેચાણ થાય એના ઉપર 1% ટેક્સ ભરી દેજે ક્લિયર તો ઇઝી છે માની લો ટોટલ વેચાણ થયું 10,000 નું તો 10,000 નો 1% કેટલો થશે તો કે 100 રૂપિયા તો 100 રૂપિયા ભરી દેવાના વાર્તા પૂરી હા અહીંયા એક સ્પષ્ટીકરણ ડિક્લેરેશન તમે હું તો કે ભાઈ અહીંયા તમે જે પ્રોડક્ટ વેચી છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ કેટલા ટકાની છે એની યારે કોઈ લેવા દેવા નથી મતલબ કે એ 0%ની આવી હોય 5%ની આવી હોય 18%ની આવી હોય એની યારે કોઈ લેવા દેવા નથી ટોટલ વેચાણ જે થયું છે એના ઉપર 1% ટેક્સ ભરી દેવાનો સાહેબ અહીંયા તમે એ સમજો કે સરકાર કઈ હદે હેલું કરે છે મતલબ હું ગેરંટીથી કહું સાહેબ કે ઓપોઝિશન વાળાને બેહાડો અને એને કહો કે આનથી હેલું કરી દે
આનથી હેલું કરી દે ટૂંકમાં. મતલબ કે મેથ્સનું પેપર હોય ને પેપર કાઢનાર વ્યક્તિ એમ કે ભાઈ આનથી હેલું ન નીકળે, એને પ્રશ્ન પૂછ્યો 1 + 1 કેટલા થાય, તમે સમજી ગયા? તો હવે આનથી હેલું શું હોય એમ? તો આનથી હેલું કંઈ થાય જ ને. આ ઈ હદે હેલું કરે છે, તમે સમજો વસ્તુ આખી. અને આ હું જે બોલું છું ને એ કોઈ કાલ્પનિક વાત નથી, આ બધી વસ્તુઓ રિયલમાં છે. તો ગજબ થઈ ગયું સાહેબ. હવે કાંઈ પ્રોબ્લેમ? તો પાછો ઓલો ઊભો થયો, ખબર ઓલો બિલવાળો, એ કે મારે પ્રોબ્લેમ થઈ કે હા મોદી કે તારે શું તકલીફ છે બોલી કે તમને નહીં કહું કે કોને કહે અમિતભાઈને કહી શીખે. હા મોદીએ અમિતની સામું જોયું કે ભાઈ તેને હું પટ્ટી પડાવી છે સમજાતું નથી કે પણ કે એને કે અહીંયા નહીં મારા રૂમમાં જઈને કહી શીખે. હા અમિત શાહ એને પાછો ક્યાં લઈ ગયો? રૂમમાં લઈ ગયો. એ કે ભાઈ બધાની વચ્ચે બોલવામાં શું તકલીફ પડી? કે ના તમે સમજો એ કે હમણાં મોટા ભાઈએ શું કીધું કે ટોટલ વેચાણ ઉપર 1% ટેક્સ ભરવાનો. ભાઈ તમે ગેમ સમજો બહુ મજા આવશે. રેડી? હા તો કે બરાબર હે ને, ટોટલ વેચાણ ઉપર 1%. આનથી હેલું શું કરે? એ કે એનો વાંધો નથી. કે વાંધો એ છે કે હમણાં આપણે બેયને એક ગુપ્ત મંત્રણા થઈ જે જાહેર કરવાની તમે શું કરી હતી, અને એમાં તમે શું કીધું કે ભાઈ તું બિલ ન બનાવતો પણ ગામ વચારે બોલમાં. હવે કે જો હું વેચાણના બિલ જ નથી બનાવતો તો મને કેમ ખબર પડે કે મારું ટોટલ વેચાણ કેટલું છે? સમજાણી વાત આખી? તો એ કે મને મારું ટોટલ વેચાણ કેટલું છે એ જ નહીં ખબર પડે તો મારે કઈ રકમ ઉપર 1% ભરવો? પ્રશ્ન તો વ્યાજબી છે ને. હા તો પછી અમિત શાહ કીધું તો શું કરતો હતા? બિલ બનાવતો હતા. કે એ તો નહીં જ બનાવવું કે હા રેડી. હા તો અમિત શાહ કે એક કામ કરી કે એના માટે તને રસ્તો આપવું કે તું વેચાણના બિલ નહીં બનાવ પણ ખરીદીના બિલ તો તારી પાસે હશે જ ને, કારણ કે તું માલ તો કોની પાસેથી લઈશ? કોઈ હોલસેલર પાસેથી. તો એ હોલસેલરે તો તને શું કર્યું હશે? તો પરચેઝના બિલ તો તારી પાસે હશે. તો તારે શું કરવાનું? તારે એ પરચેઝના બિલ માની લો પર્ટિક્યુલર 1 મહિનો છે તો 1 મહિના દરમિયાન પરચેઝના બિલ ભેગા કરવાના અને ધેન આફ્ટર તારે શું કરવાનું? એનો ટોટલ મારવાનો. હવે માની લો કે ટોટલ ખરીદી થઈ તારી 10 લાખની. રિપીટ, ટોટલ ખરીદી થઈ 10 લાખની. ભાઈ ક્લિયર છે? તો હવે તમે લોજિકલી મને કહો કે વેચાણ છે એ 10 લાખ કરતાં ઓછું હશે કે વધારે હશે? વધારે જ હોય, કારણ કે વેચાણમાં નફો એડ થયો હોય. આ તો કે બરોબર સાહેબ. તો હવે નફો એડ થયો છે, વેચાણ તારું 10 લાખ કરતાં તો કેવું હશે? વધારે હશે. હવે તારે શું કરવાનું? તો કે તારે વેચાણનો અંદાજ મારવાનો. એ કે અંદાજ કેવી રીતે મારવો? તો કે તું પાછલા વર્ષોના જે એકાઉન્ટ લખેલા હોય એમાં ગ્રોસ પ્રોફિટનો જે રેશિયો છે એ રેશિયો મુજબ તું વેચાણનો અંદાજ મારી શક. માની લો પાછલા વર્ષના એકાઉન્ટમાં ગ્રોસ પ્રોફિટનો રેશિયો નીકળે છે 10%. તો જો 10 લાખની ખરીદી હોય તો 10 લાખની ખરીદીમાં 10% ગ્રોસ નફો તમારો એડ કરો એટલે 1 લાખનો એડ થયો. તો તારું અંદાજિત વેચાણ કેટલા રૂપિયાનું થશે? 11 લાખનું. અને એ 11 લાખ ઉપર તું લમસમ શું કરી નાખ? 1% લેખે 11,000 રૂપિયાનો ટેક્સ ભર દે. ક્લિયર? આખી વસ્તુ ઓકે? અમે કાંઈ પૂછશું નહીં. હા ડન. એ કેમ નહીં? હું પાછલા વર્ષના એકાઉન્ટ નથી લખતો. એ કે જે મને બિલ ન બનાવતો હોય તમે શું અપેક્ષા રાખો કે એકાઉન્ટ લખતો હોય? કાંઈ કરતો જ નથી. હા ડન. તો શું કરવું? તું કે એક કામ કરજે, હું સમજી ગયો, પાછલા વર્ષના એકાઉન્ટ નથી લખતો, ટ્રેડિંગ એકાઉન્ટ નથી બનાવતો, ગ્રોસ પ્રોફિટનો રેશિયો મળી શકે એમ જ નથી, અને ખાલી ગ્રોસ પ્રોફિટનો રેશિયો મેળવવા હાટું થઈને તું એકાઉન્ટ લખ એવું લાગતું નથી. હા ભાઈ તું એક કામ કર, લમસમ 10% ચડાવી દેજે. લમસમ કેવા? લમસમ 10% ચડાવી દેજે. ભાઈ ડન છે? એ કેમ નહીં? 8 ચડાવી તો 8 ચડાવજે, 12 ચડાવે તો 12 ચડાવજે. ડન. આ ખાલી લાજ શરમ એટલી રાખજે કે પરચેસ કરતા વેચાણ કેવું દેખાવું જોઈએ? વધારે દેખાવું જોઈએ. એટલી થોડીક લાજ શરમ રાખજે હો ને. ડન છે? હા રેડી. તો ગ્રોસ પ્રોફિટનો રેટ એને માની લો 10%, અહીંયા આપણે 10% મગજમાં રાખીએ એટલે ટૂંકમાં કેલ્ક્યુલેશન તમારું કેવું રહે? એકદમ ઇઝી રહે. તો 10 લાખની તમારી ખરીદી, 10% તમારો અંદાજિત નફો એટલે 11 લાખ રૂપિયાનું તમારું અંદાજિત વેચાણ. એકચ્યુઅલ વેચાણને સાઈડમાં રાખો, એની યારે કોઈ ડિસ્કસ જ નથી. એ 11 લાખ ઉપર તારે 1% એટલે 11,000 રૂપિયાનો શું કરી દેવાનો? ટેક્સ ભરી દેવાનો. વાર્તા પૂરી. ભાઈ સમજાણી વાત આખી? તો હાવ કામ કેવું કરી દીધું? હાવ ઇઝી કરી દીધું સાહેબ. ડન. તમારે અંદાજિત વેચાણ ઉપર અંદાજિત ટેક્સ ભરવાનો. આ ટેક્સને કહેવાય લમસમ. અને મજાની વાત તો એ છે કે સાહેબ આ ટેક્સનું નામ જ લમસમ જીએસટી છે. એક્ટમાં લખેલું નામ છે. હું કોઈ મન ફાવે એમ બોલતો નથી. એક્ટમાં આનું નામ શું લખ્યું છે? લમસમ જીએસટી. ઉચ્ચક વેરો. હા આનું નામ શું છે? ઉચ્ચક વેરો. ડન. તો ઇઝી પ્રોસેસ. તો આ સિસ્ટમ છે ઓલરેડી, એક્ટિવ છે. આમાં સાંભળીને તમને એમ થાય એટલે આવી સિસ્ટમ થઈ જાય તો કેવી મજા આવી જાય. આ છે ઓલરેડી છે ભાઈ. ક્લિયર છે? તો તમને એમ થાય કે આ જૂની શીખાઈ એ છે અને આ છે, બેય છે ટૂંકમાં. તો અગેન હવે તો સાહેબ પ્રોબ્લેમ શું થઈ ગયો તમારો? શોર્ટ આઉટ થઈ ગયો. તો કે હવે ભાઈ પૂરું. તો એ કે રજા લઈ. તો પાછો એક જણો ઊભો થયો કે મારે એક તકલીફ છે. ડન. બોલી કે હું વાંધો છે? એ કે સાહેબ દર મહિને એ કે રિટર્ન ફાઇલ કરવાનો પોહાય કે હા દર મહિને
રિટર્ન ફાઇલ કરવાનો પોહાય કે હા એ કે મહિનો ક્યાં પૂરો થઈ જાય કે જ્યાં દર મહિને એક ટેન્શનમાં રહેવું એ કે રિટર્ન ફાઇલ કરો એ કે નો થાય અમારાથી કે સાહેબ કે હમશે ના અપાયેગા ભાઈ કાંઈ વાંધો નહીં દર મહિને 3 રિટર્ન તારાથી થતા નથી તું છે ને એક કામ કર તું દર 3 મહિને એક રિટર્ન ફાઇલ કર હદ કરી ને સાહેબ તમે સમજો વાત તું મહિને 3 રિટર્ન નહીં 3 મહિને એક રિટર્ન ખાલી GSTR 4 તૈયાર કરવાનું એટલે 3 મહિને એક કર તો વર્ષના તારે ટોટલ કરવાના થાય 4 ક્વાર્ટરલી થઈ ગયું અને એક એન્યુઅલ રિટર્ન આખા વર્ષના 37 નહીં આખા વર્ષના ખાલી 5 જ રિટર્ન વાર્તા પૂરી કે ડન એ કે એ નો થાય કે ઓલો યોગી ઠેકડા મારે કે હું જ આવી કે ના ના રહેવા દે કે ડન એ કે એ નો થાય કાંઈ વાંધો નહીં ભાઈ તું વર્ષનું ખાલી એક જ રિટર્ન ફાઇલ કરજે હો ડન હા હવે એકનું અડધું તો નો થાય ને હવે આંધી હેલું શું થાય તમે સમજો વાતને હા ડન તો યોગી કેટલો ઝૂકે છે તમે સમજો વસ્તુ આખી કોઈ કે ઝૂકેગા નહીં સાલા ડન હા અરે ભાઈ આ બઠો વરી ગયો તમે થોડા કામ થાવ તો એ તો સાહેબ હાવ આમ થઈ જાય છે તમે સમજો વસ્તુ આખી તમે આમ થાવ તો પોલોઠી વાળીને દઈ જાય તમે સામે પોલોઠી વાળો તો દંડવત કરે તમે દંડવત કરો તો ખાડો ખોદીને અંદર વયો જાય હા એ કે ભાઈ મારાથી તમે વધારે ઝૂકી શકવાના નથી આ એ જ દેખાડું સાહેબ આમાં તો કાયદેસર એવું દેખાય કે સાહેબ સરકાર બને એટલી બધી સુવિધાઓ શું કરે છે આ ટેક્સની અંદર સેટ કરે છે ને લોકોની બધી ડિમાન્ડ શું કરી એને પૂરી હવે આનાથી વધારે શું ડિમાન્ડ હોય અહીંયા તો ખરેખર આ લોકોએ સંતુષ્ટ થવું જોઈએ ને છતાંય નથી થતા મોદીએ કીધું કે ભાઈ તું વર્ષના ખાલી શું કરજે એક રિટર્ન ફાઇલ કરજે પણ ટેક્સ દર 3 મહિને દેવાનો હો ને રેડી ટેક્સ દર 3 મહિને દેવાનો હિસાબ ભલે વર્ષે એક વખત પણ ટેક્સ ક્યારે દેવાનો છે દર 3 મહિને ભાઈ ક્લિયર ડન હવે કઈ વાંધો તો પાછો એક જણો ઉભો થયો એ કે વર્ષે એક રિટર્ન ફાઇલ કરવાનું તો એમાં અમે બિલ વાઇઝ ડિટેલ નો દઈ શકીને આ સરકાર કે એમને ખબર છે ઓમાં તું જેને બિલ આપે છે B2C જ છે ટૂંકમાં મતલબ કે એને ક્યાં ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો હોય તો તારે ટબો જ દેવાનો હોય મતલબ કે ભલે વર્ષે એક રિટર્ન ફાઇલ કરવાનો પછી રિટર્ન તૈયાર કરતા થાય 10 મિનિટથી વધારે નો થાય હું લખીને દઉં કાં તો કે તમારે બિલ વાઇઝ ક્યાં ડિટેલ દેવાની છે તમે જેને માલ વેચો છો એ કોણ છે એન્ડ યુઝર છે એની પાસે GST નંબર નથી જો હોત એની પાસે GST નંબર તો એ તમારી પાસેથી થોડો માલ લેત ભાઈ ક્લિયર છે આખી વસ્તુ તો અહીંયા તો ટબો જ દેવાનો છે એ ખરીદીનો ડેટા અરે ખરીદીનો ડેટા તારે ક્યાં સેટ કરવાનો હોય તો તારા સપ્લાયરે જે સેલ્સ નાખ્યું હોય છે એના ઉપરથી તારો પરચેસનો ડેટા આવી જાય હા ખાલી લાસ્ટ શરમ એટલી રાખ દે કે પરચેસને ખાલી શું કરી લે દે મેચ કરી લે દે ધેટ્સ ઓલ વાર્તા પૂરી ભાઈ આ ગેમ સમજાણી તમને તો આજે હું તમને ડિસ્કસ કરું તમને એમ થઈ જાય કે સાહેબ આનાથી હેલું તો નો જ હોય કાંઈ પ્રોપર સમજ્યા ને તમે તો આજે આપણે સમજ્યા ને એને કહેવાય કમ્પોઝિશન સ્કીમ તમે સમજાવો શું આ કેની કથા કરીએ આપણે આ કમ્પોઝિશન સ્કીમની કથા કરીએ છીએ એકચ્યુઅલી કમ્પોઝિશન સ્કીમ એટલે સાહેબ હાવ ચડા મમરા તમે સમજી ગયા વસ્તુ આખી હા ઓલા આપણે રમતા હોય થપોદાન બધી ગેમને ટૂંકમાં એમાં ખબર આપણે ઓલું દૂધમાં કાકડી રાખ્યા હોય અમુકને એ આઉટ થઈ જાય તો એ આઉટ નો ગણાય ને છોકરા હોય નાના નાના તો એ રોવા માંડે નહીં બચાડાવું હા ડન તો એને આપણે શું કરવા દઈ રમવા દઈ ભાઈ રમને ભાઈ દૂધમાં કાકડી એમાં બધા કેવા છે આ દૂધમાં કાકડી વાળા છે તમે સમજી ગયા છો આને કાંઈ લાગતું ઓળખતું નથી હા આ સિસ્ટમ મુજબ જો તમે કોઈનું એકાઉન્ટિંગ સેટ કરો છો તો શું થશે જસ્ટ ઇમેજિન સાહેબ ડન મારા કાકાને કરિયાણાની દુકાન છે નાના રિટેલર થયા ડન રોજના ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય ₹2 ₹5 ₹5 તો એના માટે આ પ્રોપર વસ્તુ થશે ડન હવે આ સિસ્ટમ મુજબ હું કાકાનું અકાઉન્ટિંગ સેટ કરું છું અને એમાં ખાસ કરીને GSTનું કામ સંભાળું છું તો મારે એ કાર્ય કેવી રીતે કરવાનું થશે એની હું તમને સ્ટેપ ટુ સ્ટેપ આખી SOP આપું છું ભાઈ ક્લિયર છે તો સમજીએ આપણે મારે કાકાની દુકાને ક્યારે જવાનું થશે ક્યારે જવાનું થશે 3 મહિને હાલો શું મહિને જવાનું નથી હું ક્યારે જઈશ આ GSTનું કામ કરવા માટે બાકી એમને ગયા હોય તો વાત અલગ છે GSTનું કામ કરવા માટે હું 3 મહિને જઈશ તો 3 મહિને હું કાકાની દુકાને ગયો માની લો કે એપ્રિલ મે જૂન પૂરો થઈ ગયો તો જુલાઈમાં ફર્સ્ટ વીકમાં હું કાકાની દુકાને પૂગી ગયો ઓકે અહીંયા ગયા પછી મારે કાકા પાસે શું માગવાનું થશે ઓકે મારે ટોટલ વેચાણ ઉપર 1% ટેક્સ ભરવાનો છે તો હું શું માગું કાકા પાસે અરે મારે સેલ્સના બિલ નહીં માગવાના સેલ્સના બિલ માગવાના પરચેસના બિલ માગવાના હે ભાઈ ફરીથી પૂછું મારે તો ટોટલ વેચાણ થઈ તો મારે વેચાણના બિલ માંગવાના પરચેસના બિલ માંગવાના કન્ફર્મ મેં માંગ્યા સેલ્સના હા મેં કીધું કાકા મેં કીધું કાકા 3 મહિનાના સેલ્સના બિલ આપો કાકાએ આપ્યો ફડાકો હા ડન મને કહે તું બનાવવા આવે છે કે રોજ કે હા સેલ્સના બિલ આપણે બનાવી મેં કીધું ના સમજી ગયો ઓકે શેના બિલ માંગું પરચેસના બિલ માંગું મેં કીધું કાકા પરચેસના બિલ આપો પાછો ફડાકો માર્યો મેં કીધું હવે હું કામ માર્યો મને કે પહેલાં માંગવો હતો ને પરચેસના બિલ કીધું કાકી એને તમે બાધો ઘરે મેં કીધું અને ફડાકે અમારે ખાવા મેં કીધું અઘરી હાઈ લે રાખ આપણે સમજી જાય પણ કાકા હે એની સામું બોલાય ના બોલાય સાહેબ ડન હે હા વડીલો જે કાંઈ મારે છે ટૂંકમાં એ તો સાહેબ તમારા માટે આશીર્વાદ છે આવું શીખાડી જ મારે છે તમે સમજી ગયા ફાટ કરી દીધી એક વ્યવસ્થિત રીતે પછી કે આશીર્વાદ લે આશીર્વાદ હે ડન હે રેડી
તો ઇઝી છે, હાલો જાઓ દે, એમાં કંઈ ખોટું નથી. પણ ઓકે, આપણે જે બુડવા દાદી હતી, હા ઓકે, કયા બિલ માંગું? પરચેઝના. ઓકે, પરચેઝના બિલ આવી ગયા, તો બિલ ફાઇલ આવી ગઈ. હવે એમાં એપ્રિલની ઉપર એક પુઠ્ઠું મૂક્યું, એટલે એપ્રિલથી બિલ ચાલુ થઈ, અને એપ્રિલ, મે ને જૂનના બિલ જ્યાં પૂરા થયા ને એક બીજું પુઠ્ઠું મૂક્યું. એટલે વચ્ચેના જે બિલ છે એ બિલ ઉપર મારે કેલ્ક્યુલેશન કરવાનું થશે. એ બધા બિલ માની લો 100 બિલ હતા, કેટલા? 100. તો કેલ્ક્યુલેટર લઈને બેસી ગયો અને એક એક બિલ ઉપરથી એમાઉન્ટ ગણતો ગયો. 100 બિલનું ટોટલ એમાઉન્ટ થયું ફોર એક્ઝામ્પલ 10 લાખ. મેં 10 લાખ રૂપિયા લખી રાખ્યા એક જગ્યાએ. પછી કાકાનો છોકરો બેઠો છે, એને બોલાવ્યો, બધો જ સાગર આવ્યો. મેં કીધું ડન, હું ચા મંગાવી લે. મને કે આવી ગઈ ભાઈ કે હા. હવે એ પાછો આપણો નાનો ભાઈ ટૂંકમાં, તો હું એને ફડાકા માર લો તો સમજી ગયા રેડિયા, તો પાછો તો થાય ને. હા, મને કે ભાઈ ચા આવી ગઈ. મેં કીધું આ બધા બિલના શું કર, ટોટલ માર. હવે એણે ટોટલ માર્યો. મને કે ભાઈ 10 લાખ રૂપિયા રીચેક થઈ ગયું ને. મેં કીધું ઓકે, એક કામ કર. મેં કીધું હવે છે ને તું બોલતો જા, હું ઓલું કેલ્ક્યુલેટરમાં ઓલું ચેકનું બટન આવે ને એ દબાવતો જાઉં છું. એ રીતે ચેક કર્યું, તોય 10 લાખ રૂપિયા. એટલે કેટલામી વખત ચેક થયું? 3 વખત. અને ચોથી વખત મેં પોર્ટલ ઓપન કર્યું જીએસટીનું, અને પોર્ટલની અંદર સાહેબ ખરીદી તો દેખાતી જોઈ. તો પોર્ટલની અંદર ખરીદી દેખાડી, ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયા. તો મારો ડેટા શું થઈ ગયો? મેચ થઈ ગયો. એટલે આપણે એટલું સમજી ગયા કે 10 લાખ રૂપિયાની શું કરી છે? ખરીદી કરી છે. હા, અહીંયા એક વાત આપણે માની લેવી પડે છે. શું? એ કહી દઉં તમને, કે જેટલો માલ લીધો ને બધો વેચાઈ ગયો એવું માની લેવાનું છે. આજે નહીં તો કાલે તો વેચાવાનો જ છે. તો આજે વધારે ભરો, કાલે વધારે ભરો. પણ અહીંયા કેલ્ક્યુલેશન ઇઝીલી એટલા માટે થઈને આપણે શું માની લઈએ કે જે લીધું છે એ વેચાઈ ગયું, અને જે ઓપનિંગ સ્ટોકમાં હતું એ જ ક્લોઝિંગ સ્ટોકમાં પડ્યું છે. ધેટ્સ ઓલ. અહીંયા હું માની લેવું પડે છે કેલ્ક્યુલેશન સરળ કરવા માટે. ધેટ્સ ઓલ, ડન. તો હવે ખરીદી 10 લાખની, તો એમાં 10% આપણો નફો એડ કરો એટલે 1 લાખ. તો અંદાજિત વેચાણ થશે આપણું 11 લાખ. અને 11 લાખ રૂપિયા ઉપર 1% એટલે કે 11,000 રૂપિયાનો ઓનલાઈન ટેક્સ ભરી દઈશ. વાર્તા પૂરી. રિટર્ન બીટર્ન અત્યારે કંઈ ફાઇલ કરવાનું છે નહીં. હવે હું ક્યારે આવીશ? પાછો 3 મહિના પછી આવીશ. રેડી? 3 મહિના પછી મારે જવાનું હતું એકચ્યુઅલી, પણ હું હતો લે લડાખ. તો ભાઈને ફોન કર્યો. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો ઓક્ટોબરમાં હું રખડતો હતો. હા, હવે મને ટેન્શન થાય, કાં તો કે જો રિટર્ન ફાઇલ ન થયું ને સાહેબ તો અહીંયા કાકા ઉડદો લઈ લે આપણને. હા, તો મેં ભાઈને જ ફોન કર્યો, સાગરને. મેં કીધું ક્યાં હો? મને કે દુકાને. મેં કીધું ભાઈ હવે એક કામ કર. મેં કીધું કાકા, મને કે એ તો કામમાં છે. મેં કીધું હળવેકથી છે ને ઓલી પરચેસની બિલ ફાઇલ લઈ લેતો. એટલે એણે લઈ લીધી. મેં કીધું એમાં જૂનનું પતે ને પછી એક પૂઠું માર્યું. મને કે હા. મેં કીધું એના પછી જો જુલાઈના બિલ શરૂ થયા. મને કે હા. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ 3 મહિનાના બિલ પતે અહીંયા પાછું એક પૂઠું મૂકી દે. મને કે મુકાઈ ગયું ભાઈ. મેં કીધું ભાઈ બધા બિલનું ટોટલ માર અને મને વોટ્સઅપમાં એમાઉન્ટ નાખ, અને 2 વખત શું કરજે, ચેક કરજે. ડન. એને ટોટલ મારીને મને મોકલો. મને કે ભાઈ 20 લાખ રૂપિયાનું ટોટલ થાય છે. મેં કીધું ઓકે, ડન. પછી મેં અહીંયા પોર્ટલ ઓપન કર્યું. પોર્ટલમાં ખરીદી કેટલી દેખાડે છે? 20 લાખની. હવે 20 લાખની ખરીદી છે, તો અંદાજિત વેચાણ કેટલું થશે? 22 લાખ. તમે સમજી ગયા ને? 10% 2 લાખનો નફો એડ કર્યો, તો 22 લાખનું અંદાજિત વેચાણ. અને અંદાજિત વેચાણ 22 લાખ, એના ઉપર 1% ટેક્સ, એટલે 22,000નો ટેક્સ હું ઓનલાઈન ભરી દઈશ. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ. ડન છે? તો આ મહિનો કેવો થઈ ગયો આપણો? પૂરો થઈ ગયો. કાકાની દુકાને જવાની જરૂરિયાત તો ન પડી. રંગારંગ ભાઈ. ડન. પછી તો કે સાહેબ ધેન આફ્ટર 3rd ક્વાર્ટર પૂરું થઈ ગયું, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો હવે જાન્યુઆરી જાન્યુઆરીમાં હું મનાલી માટે મારતો હતો. હા, ભાઈને ફોન કર્યો. મેં કીધું ક્યાં હું? મને કે ગોવા. મેં કીધું એ લે. હા, ડન. હવે હું મનાલીમાં, ભાઈ ઓલો ગોવામાં. મેં કીધું ઓલા પરચેસના બિલ. મને કે કાકાને ફોન કરો. એ કે હા. એ કે એ તો અહીંયા બેઠા છે. મેં કીધું ત્યાં ફોન કરીએ એટલે મારે. હા, એ કે તમે 2 ભાઈઓ રખડો હોય કે મારે એ દુકાન સંભાળવી. કે હા, તો એ ફોનમાં બોલે આપણે ભરવાનો મૂળ શું થઈ જાય, વયો જાય. તો ભાઈ હવે શું કરવું મારે? કાકાને તો કઈ નો કંઈક બિલ કાઢીને ટોટલ મારો. ઓકે, શું કરું? અરે હરગાયું ભાઈ. ડન. તમે સમજી ગયા ને? બીજો સાહેબ અહીંયા આળસુડા ન થઈ જતા, દર વખતે પોર્ટલમાં ન જોતા. તમને સમજાય તો ગયું આમ હું બોલું હોય. પણ તમારે શું કરવાનું છે? પોર્ટલ ઓપન કરો. પોર્ટલમાં ખરીદી દેખાણી માની લો કે 15 લાખ. હવે માની લો 15 લાખ છે ભાઈ. ક્લિયર છે? હવે 15 લાખની ખરીદી દેખાણી. બિલ આવી તો મેચ થતું નથી, પણ પોર્ટલ તો થઈ ગયું. ઓકે, હવે અંદાજિત વેચાણ કેટલું થશે? 16.5 લાખનું. કાં તો કે 10% લેખે 1.5 લાખનો નફો એડ કરો તો 16,50,000 રૂપિયાનું તમારું અંદાજિત વેચાણ. અને એ અંદાજિત વેચાણ ઉપર 1% ટેક્સ ભરો. 16,500. દે દામોદર દાળમાં પાણી. ડન છે? રેડી? ગેમ સમજાઈ ગઈ તમને આખી? તો પ્રેક્ટિકલી તમે જુઓ તો સાહેબ 3 મહિને ખાલી 5 મિનિટ 10 મિનિટ ફાળવશો ને, એટલે સાહેબ આ કમ્પોઝિશન સ્કીમનો કાર્યક્રમ કેવો થઈ જશે? પૂરો થઈ જશે. તો રંગ સ્કીમ છે. તમને એમ થાય તો પછી આપણે ઓપ્શન હોય? હા, હોય ને. તમારે રેગ્યુલર સ્કીમમાં જવું હોય તો જઈ શકાય, અને કમ્પોઝિશનમાં જવું હોય તોય જઈ શકાય. સારું, ઈ તારું ઈ કે હા, ડન. તો હવે મજાની વાત એ છે કે પ્રેક્ટિકલી તો આ સ્કીમ કોના માટે લઈ આવ્યા હતા? તો કે જે નાના રિટેલરો છે. ડન. જે નાના રિટેલરો છે, એકચ્યુઅલી આ સ્કીમ એના માટે છે. પણ સાહેબ લોકો તો એક્ટનો દુરુપયોગ કરે ને.
હવે મજાની વાત એ છે કે સાહેબ એક્ટમાં ક્યાંય એવું લખેલું નથી, આખા એક્ટમાં એવું ક્યાંય લખેલું નથી કે આ સ્કીમ નાના રિટેલરો માટે છે. તો લોકોએ શું કર્યું સાહેબ, આનો દુરુપયોગ ચાલુ કર્યો. અને અહીંયા જે ખરેખર રામલીલા મેદાનમાં બધા વિરોધ કરવા બેઠા હતા, તો એમાં ખરેખર તો સાહેબ એ જે બધા બેઠા હતા એ બધા નાના રિટેલરો હોવા જોઈએ ને. તો એમાં અમુક મોટા રિટેલરો, અમુક હોલસેલરો, હદ તો અહીંયાથી જે અમુક ડિસ્ટ્રીબ્યુટરો બેઠા હતા. અને સાહેબ માનવામાં આવે એવી વાત, અમુક મેન્યુફેક્ચરરો બેઠા હતા. એ લે તારે અહીંયા શું જરૂરિયાત છે? આ ખરેખર કોના હાટું? બાળકો હાટું છે. તો આ સ્કીમની વાત છે. તમે સમજી ગયા છો આખા. ઘણી વખત શું છે સાહેબ, તમે લાભ લેવા માટે થઈને એલિજિબલ નથી, પણ સરકાર લાભ આપે છે ને તો સાહેબ એ આગ્રહને છોડી શકતા નથી. ઘણા હોય એવા, તમે સમજો વસ્તુ આખી. હા, મારે સવારની બેચ પૈતી ને તો આવડો આવતો ટૂંકમાં ડન. તો નીચે ઉતરો ને તો એ જણ નીચે ઉતરો. મને કે ધર્મેશભાઈ કે બોલો. મને કે મને અહીંયા એરપોર્ટની સામે ઓલો રિંગ રોડના ગ્રાઉન્ડમાં જવાનો ભાગ છે, અહીંયા ઉતારી દે હોય કે. મેં કીધું હા ઉતારી દઈશ. મેં કીધું ના થોડી પડાય. મેં કીધું હા ડન. લોકો અપેક્ષાથી આપણી સામું જોતા હોય, આપણે એને હેલ્પ તો કરવી જોઈએ ને. તો ફટ કરતો બેસી ગયો, બૂમ કરતો. હા ડન. હું સ્કૂટર લઈને ક્યાં પૂઈ ગયો? અહીંયા ગ્રાઉન્ડ આગળ. હા મેં કીધું અંદર લઈ લો. ના અહીંયા ઊભી રાખી દો કે. હા ડન. હવે ગ્રાઉન્ડ આગળ ઊભી રાખી દીધી ને સાહેબ. તો હું જોવા ગયો ક્યાં? મેં કીધું હા ડન. હવે આણે શું કર્યું સાહેબ, ઓલી સીટ ઉપર આમ હાથ લઈ અને ઠેકડો મારી ભૂફ કરતો નીચે બેસી ગયો. હા ડન. હવે હું આમ ઉપર ગોતું. હાલે લે. મેં કીધું હા તો અહીંયા. મેં કીધું ડન. મેં કીધું આ શું હાલે? મને ઉપર વાંચો કે. હા ડન. હવે ઉપર લખ્યું હતું વિકલાંગોને સાયકલ ફ્રીમાં આપશે. હા અને ઓલી ઇલેક્ટ્રિક સાયકલ. મને કે તમે જ આવી ગયા, હવે મારું કામ થઈ ગયું કે ડન. ઓલા બધા વિકલાંગો જતા હતા ને એમાં આ શું કરી ગયો અંદર, હાલી ન ગયો. અહીંયાથી પછી શું કરતો ગયો, આમ કરતો હોયો ગયો ટૂંકમાં. સમજી ગયા? તો ઓલા વિકલાંગો ભેગો શું કરી ગયો, એ બે ગયો કે ઇલેક્ટ્રિક સાયકલ મળે તો 10 મિનિટ માટે આપણે શું કરી નાખી, વિકલાંગ થઈ જાય. હવે સાહેબ સરકાર છે એ તો બુદ્ધિશાળી છે. તો ભૂપેન્દ્રભાઈ પોતે આવ્યા હતા આપણા મુખ્યમંત્રી વિતરણ કરવા માટે થઈને. તો ભૂપેન્દ્રભાઈને ખબર પડી ગઈ કે આની અંદર ઘણા ખોટા વિકલાંગો બેઠા છે. હા હવે પકડવા કેવી રીતે? એની પાસે હથિયાર છે, તમે સમજો. હવે એણે શું ખેલ કર્યો સાહેબ, એણે મદારી બોલાવ્યો. મદારી બોલાવ્યો પછી મદારીને કીધું ને તો ઓલા મદારીએ છે ને સાહેબ એની ઓલી થેલીમાંથી 8-10 નાગ કાઢ્યા અને ગ્રાઉન્ડમાં છૂટા નાખ્યા. તમે સમજી ગયા? હા હવે જેવા છૂટા નાખ્યા ને સાહેબ, એમાં આવા જે ખોટા હતા ને એ તો ઊભા થઈ થઈને હળિયું કાઢી છે એણે. હા ડન. લીવર હો, તમે સમજો વાત. હા ડન. ઓલા બચારા જે હાચા હતા ને એ અદભરત થઈ ગયા. હા આ તો સારું, ઓલા ઝેરીલા નહોતા ટૂંકમાં, તમે સમજી ગયા, પણ એ અદભરત થઈ ગયા ટૂંકમાં. હા અને એ બચારા ગભરાઈ ગયા. એમાં આને ઊભા થઈને જાતા જોયા સાહેબ તો આને મારવાનું ચાલુ કર્યું. બધા એમાં મારે, તમે સમજો વસ્તુ આખી. હા ડન. કે આ તારા હિસાબે અમારે ભોગવવું પડે છે. હા ડન. તો સાહેબ સરકાર પાસે રસ્તાઓ છે કે આવા બધા જે ખોટા દુરુપયોગ કરે એને કાઢવા કેવી રીતે. તો અગેન હવે અહીંયા જે મૂળ વાત આવતી હતી કે એલા ગ્રાઉન્ડમાં સાહેબ ઓલા બધા બે ગયા હતા મોટા માથા. તો સરકારે કંઈક તો કરવું પડશે ને. તો સરકારે 3 નાગ કાઢ્યા. કેટલા? 3. મતલબ કે 3 એનાઉન્સમેન્ટ કર્યા. 3 એનાઉન્સમેન્ટ કર્યા ને એમાં આ બધા લેભાગુ શું થઈ ગયા, નીકળી ગયા. તો આ 3 એનાઉન્સમેન્ટ કયા છે ભાઈ? ક્લિયર છે આખી વસ્તુ? 3 એનાઉન્સમેન્ટ કયા છે એ આવતીકાલ સમજશું ભાઈ. રેડી? અત્યારે અલ્પ વિરામ.